હેલો એવરીવન, વેલકમ ટુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ. આજે આપણે FY BCom સેમેસ્ટર 2માં કમ્પલસરી ઇંગ્લિશ વિષયની અંદર આપણું પ્રોઝ 1 જેનું ટાઇટલ છે ડિજિટલ ઇન્ડિયા એના વિશે સમજવાના છીએ. તો આપણો યુનિટ 1નું ટાઇટલ છે ડિજિટલ ઇન્ડિયા. તો ડિજિટલ ઇન્ડિયા વિશે તમને ખબર જ હશે કે અથવા તો ડિજિટલ ઇન્ડિયામાં તમે જીવો છો. આપણે ડિજિટલ કોને કહી શકીએ? તો કે કોઈ પણ કેશલેસ જે મની ટ્રાન્સફરિંગ છે એ કરી શકીએ. એ સિવાય આપણે આધાર કાર્ડ સરકારે બહાર પાડેલું છે, એ પણ શું છે? તો કે ડિજિટલ ઇન્ડિયા છે. તમારા આધાર કાર્ડના નંબર કોઈ કોમ્પ્યુટરમાં દાખલ કરો તો તમારી આખી ડિટેલ છે તેમની પાસે આવી જાય છે. તો એ શું છે? ડિજિટલ ઇન્ડિયા. એ સિવાય ઘણા એવા શહેરો છે, ઘણી એવી સિટીઓ છે કે જેની અંદર અમુક વિસ્તારોની અંદર ફ્રી વાઈફાઈ આપવામાં આવે છે. તો એ પણ શું છે? તો કે એ પણ એક ડિજિટલ ઇન્ડિયાનો જ એક ભાગ છે. તો એવી રીતે નરેન્દ્ર મોદી, આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે, તેણે ડિજિટલ ઇન્ડિયાના આ જે પ્રોગ્રામ છે એના દ્વારા એ ભારતને એક નવી દિશા તરફ લઈ જવાનો પ્રયાસ કરેલો છે. આપણે તેને ડિટેલમાં જોઈએ. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ લોન્ચ ધ ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ ઇન 2050 બાય પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી. કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 2015ની અંદર ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ છે એ આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો. અને એ પણ ક્યાં? તો કે દિલ્હીના લાલ કિલ્લામાં. ઇટ એમ ઇઝ ટુ કન્વર્ટ ઇન્ડિયા ઇન્ટુ ડેવલપ કન્ટ્રી વિથ પ્રોફાઉન્ડ નોલેજ ઓફ ડિજિટલ ઇકોનોમી. કે આ જે પ્રોગ્રામ શરૂ કરવાનો હેતુ શું હતો? તો કે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ છે એ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ તો કરવામાં આવ્યો, પણ એનો હેતુ શું હતો? તો કે એનો હેતુ માત્ર એક જ હતો કે ભારતની જે અર્થવ્યવસ્થા છે તેને ડિજિટલી બનાવવાનો અને એનું પ્રોફાઉન્ડ નોલેજ, એટલે કે લોકોને તેનું ઊંડાણપૂર્વકનું અથવા તો ગહન નોલેજ મળે, ગહન જ્ઞાનની સાથે સાથે ભારતનો વિકાસ કરવાનો પણ એક હેતુ આ ડિજિટલ પ્રોગ્રામનો રહ્યો છે. સ્લોલી એન્ડ સ્ટીડલી થિંગ્સ આર ચેન્જિંગ એન્ડ પીપલ આર બિકમિંગ ડિજિટલી અવેર. અને આ પ્રોગ્રામ દ્વારા છે સ્લોલી એન્ડ સ્ટીડી, એટલે કે ધીમે ધીમે અને ખૂબ એક સ્થિરતાપૂર્વક છે એ લોકોમાં ડિજિટલી એક જાગૃતતા પણ જોવા મળે છે અને એક બદલાવ પણ છે એ જોવા મળેલો છે. રૂરલ ઇન્ડિયા ઇઝ ઓલ્સો ચેન્જિંગ ક્વાઇટ રેપિડલી ડ્યુ ટુ ઇન્ટરનેટ કનેક્ટિવિટી. રૂરલ ઇન્ડિયા મીન્સ કે જે ગ્રામીણ વિસ્તારો છે ભારતના, એમાં પણ ઘણા પરિવર્તનો છે એ ઝડપથી, રેપિડલી, એટલે કે ખૂબ જ ઝડપથી છે એ જોવા મળેલા છે. શેના દ્વારા? તો કે ઇન્ટરનેટની કનેક્ટિવિટીને કારણે. મેન્યુઅલ વર્ક ઇઝ બીઇંગ educated and electronic initiatives are being enhanced. કે મેન્યુઅલ વર્ક છે એને એજ્યુકેટેડ બનાવવામાં, એટલે કે એજ્યુકેશનમાં ફેરવવામાં આવેલા છે અને એક ઇલેક્ટ્રોનિકની પહેલ છે એ વધારવામાં આવેલી છે. કે દરેક કાર્ય છે કેના દ્વારા કરવું? તો કે ઓનલાઈન કરવું અથવા તો અમુક ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કરવું, કે જેથી વ્યક્તિઓનો સમયનો ખર્ચ ઓછો થઈ શકે. એ સિવાય આગળ જોઈએ તો કે ડિજિટલ લિટરસી એન્ડ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આર ઓલ્સો ઇન્ક્રીઝ રેપિડલી. રેપિડલીનો અર્થ થાય છે ખૂબ જ ઝડપથી. ઇન્ક્રીઝ મીન્સ કે વધે છે. તો ડિજિટલી લિટરસી છે એટલે કે ડિજિટલ સાક્ષરતા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં પણ ખૂબ જ ઝડપથી વધારો થયેલો જોવા મળે છે. The central government as well as many state governments are coming up with e-governance. Digital India has 3 major aspects. કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે જે કેન્દ્ર સરકાર છે એની સાથે સાથે
ઘણા રાજ્ય સરકારો છે એ પણ ઈ ગવર્નન્સ સાથે આવે છે. ઈ ગવર્નન્સ મીન્સ કે અત્યારે તમે જુઓ છો કે કોરોનાનો સમય ચાલે છે અથવા તો પેન્ડેમિક સમય ચાલી રહેલો છે, એ સમયગાળામાં તમારા એક્ઝામ ફોર્મ ભરવા, અમુક પ્રકારની એક્ઝામો આપી, એ બધી શેના દ્વારા થાય છે તો કે ઓનલાઈન થાય છે, કોમ્પ્યુટર દ્વારા થાય છે. તો એ શું છે, એ એક ડિજિટલ ઇન્ડિયાનો જ એક ભાગ છે. એટલે ઘણી બધી રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો પણ ઈ ગવર્નન્સની સાથે આવે છે અથવા તો આપણને જોવા મળે છે. ડિજિટલ ઇન્ડિયા હેઝ 3 મેજર આસ્પેક્ટ્સ, કે ડિજિટલ ઇન્ડિયાના મુખ્ય 3 પાસાઓ છે અહીંયા આપણને આપેલા છે. જેમાં તેનું પહેલું પાસું છે એમ્પાવરિંગ સિટીઝન્સ ડિજિટલી, કે લોકોને ડિજિટલી સશક્ત બનાવવા, કે લોકો છે એ પોતાનું કાર્ય પોતાની જાતે જ કરી શકે. તેમાં જોઈએ તો કે સિટીઝન્સ આર એમ્પાવર્ડ ડિજિટલી વિથ ધ હેલ્પ ઓફ કોલાબોરેટિવ પ્લેટફોર્મ્સ, કે કેટલાક એવા ઓનલાઈન પ્લેટફોર્મ્સના, કોલાબોરેટિવનો અર્થ થાય છે સહયોગથી, કે એવા ઓનલાઈન પ્લેટફોર્મના સહયોગથી અથવા તો તેની મદદથી ઘણા બધા લોકો છે, સિટીઝન્સ, ઘણા બધા આપણા ભારતના નાગરિકો છે, તેનામાં એક ડિજિટલી જાગૃતતા છે જોવા મળી છે. પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ કોમ્પ્યુટર્સ, લેપટોપ્સ, ટેબ્લેટ્સ એન્ડ સ્માર્ટફોન્સ ઇન લાર્જ નંબર, કે અત્યારે છે એ લોકો જો તો કે દરેક વ્યક્તિના હાથમાં છે એ સ્માર્ટફોન જોવા મળે છે. કે એક નાના બાળકને પણ તમે હાથમાં સ્માર્ટફોન આપો તો એ પણ છે એ દરેક એપ ખોલીને તમને બતાવશે. તો એ શું છે તો કે ડિજિટલનો જે એક ભાગ છે, કે લોકો છે એ વધારે ને વધારે સંખ્યામાં છે એ કોમ્પ્યુટર, લેપટોપ અને ટેબ્લેટ અથવા તો સ્માર્ટફોન વાપરતા થયા છે. રિસોર્સ આર મેડ ડિજિટલી એસેસિબલ ટુ ધ પીપલ, કે ઘણા બધા એવા સ્ત્રોતનો પણ ઉમેરો છે એ લોકો પાસે છે એ ડિજિટલ અમુક સાધનોમાં કરવામાં આવેલો છે. કોપીઝ ઓફ ડોક્યુમેન્ટ્સ આર ટ્રાન્સફર ટુ ધ ક્લાઉડ, કે ઘણા બધા ડોક્યુમેન્ટ છે એટલે કે તમારા મહત્ત્વના જે પત્રકો છે એને પણ શું તો કે ટ્રાન્સફર કરવામાં આવેલા છે, પ્રસારિત કરવામાં આવે છે. શેમાં તો કે ક્લાઉડમાં, કે જેથી આપણને તેની હાર્ડ કોપીની જરૂર પડતી નથી. આપણે ડિજિટલી જ કોઈ પણ કાર્ય છે, ફોર્મ ભરવા, તમારે રિસીવ કરવા, એ બધી બાબતો શેના દ્વારા થાય છે તો કે ઓનલાઈન થાય છે. ડિજિટલ લિટરસી હેઝ બીકમ અ યુનિવર્સલ ઓબ્જેક્ટિવ, કે ડિજિટલી સાક્ષરતા છે એ કેવી બની ગઈ છે તો કે એક સાર્વત્રિક ઉદ્દેશ્ય બની ગઈ છે. ઓનલાઈન પ્લેટફોર્મ્સ આર બિલ્ટ એપ્રોચ ગવર્મેન્ટ ઇઝીલી, કે ઘણી બધી ગવર્મેન્ટનો સંપર્ક છે એ પણ તમે કેના દ્વારા તો કે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કરી શકો એ પ્રકારનું બનાવવામાં આવેલું છે. અત્યારે તમારે કોઈ પણ સંદેશો મોકલવો અથવા તો તમારી કોઈ માંગ હોય અથવા તો તમારી કોઈ અરજી હોય તો એ દરેક બાબત છે એ તમે સરકાર દ્વારા ઓનલાઈન પહોંચાડી શકો છો. ડિજિટલ સર્વિસ આર નાવ અવેલેબલ ઇન રિજનલ લેંગ્વેજ, અને આપણને ડિજિટલ ઇન્ડિયા એ પણ સુવિધાઓ આપે છે કે ડિજિટલ સર્વિસ, ડિજિટલ સેવા છે એ અત્યારે રિજનલ લેંગ્વેજ એટલે કે દરેક ભાષામાં આપણને ઉપલબ્ધ છે એ જોવા મળે છે. કે આપણે કોઈ પણ ભાષા ધરાવતો વ્યક્તિ હોય તો એ દરેક ભાષામાં પોતાની રજૂઆત છે એ ડિજિટલી કરી શકે છે સરકાર સામે. એ સિવાયનો આપણું બીજું આસ્પેક્ટ છે, બીજું પાસું છે ક્રિએટિંગ એન્ડ યુટિલાઇઝિંગ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે ડિજિટલ માળખાઓ રચવા અને તેનો ઉપયોગ કરવો. કે ડિજિટલ માળખાઓ છે કેવી રીતે રચવામાં આવે છે અને તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ તેમાં જોઈએ. વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ વન ઇઝ કનેક્ટેડ વિથ ધ એન્ટાયર વર્લ્ડ, કે ઇન્ટરનેટની મદદથી
થી છે અત્યારના સમયમાં આપણે દુનિયામાં એક વ્યક્તિ તરીકે દુનિયાના કોઈ પણ ખૂણે છે એ કનેક્ટેડ રહી શકે છે અથવા તો તેની સાથે જોડાઈ શકે છે. કે જો કે તમારે અત્યારે કંઈ લંડન કે અમેરિકામાં કોઈ તમારા મિત્ર રહેતા હોય અથવા તો રિલેટિવ રહેતા હોય, એની સાથે તમારે વિડીયો કોલિંગ કરવું હોય અથવા તો વાતચીત કરવી હોય તો તમે એક સ્માર્ટફોનના એક જ સ્ક્રોલથી અથવા તો એક જ બટન દબાવો એટલે તમે એ વ્યક્તિ સાથે વાતચીત કરી શકો છો. તો એ શું છે તો કે એ એક ડિજિટલની એક સુવિધા છે કે અત્યારે ઇન્ટરનેટની મદદથી આપણે દુનિયાના કોઈ પણ ખૂણે છે એ કોઈ પણ વ્યક્તિ સાથે કનેક્ટેડ રહી શકીએ છીએ. ડિજિટલ ઇન્ડિયા ઇઝ ટ્રાઇંગ ટુ બિલ્ડ હાઈ સ્પીડ ઇન્ટરનેટ ઓલ એક્રોસ ધ કન્ટ્રી વિથ નેસેસરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કે ડિજિટલ ઇન્ડિયા છે એના દ્વારા આપણને ટ્રાઇંગ ટુ બિલ્ડ હાઈ સ્પીડ ઇન્ટરનેટ, કે ડિજિટલ ઇન્ડિયાના પ્રોગ્રામ એવી પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ બનાવે છે અથવા તો એવું બનાવવાની કોશિશ કરે છે કે જેનાથી એક્રોસ ધ કન્ટ્રી એટલે કે આખા દેશની અંદર છે એ દરેક વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે તેને જે સેવા છે એ મળી શકે. તો કે વિથ નેસેસરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કે એવી જરૂરિયાતનું માળખું બનાવવાની કોશિશ કરવામાં આવે છે. Companies like Reliance has created a great revolution in the country by providing internet connectivity at very cheap rate. કે રિલાયન્સ જેવી કંપનીઓએ છે એક દેશમાં એક પ્રકારની ક્રાંતિ રચી છે. શેના દ્વારા? તો કે પ્રોવાઇડિંગ ઇન્ટરનેટ કનેક્ટિવિટી એટ વેરી ચીપ રેટ્સ. કે રિલાયન્સ જેવી કંપનીઓએ છે એ ભારત દેશમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી છે એ પ્રોવાઈડ કરી છે, એટલે કે આપણને આપી છે. કેવી? તો કે ખૂબ જ સસ્તા દરે, કે જેથી દરેક નાનામાં નાનો વ્યક્તિ છે અથવા તો મધ્યમ વર્ગનો વ્યક્તિ છે એ પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે. તો એના દ્વારા શું થયું? તો કે એના દ્વારા આખા ભારતમાં છે એક પ્રકારની ક્રાંતિ આવી છે. ઇન ફાઇનાન્શિયલ સેક્ટર ડિજિટલાઇઝેશન હેઝ બીન encouraged along with મોબાઈલ એન્ડ નેટ બેન્કિંગ. કે કેટલાક ફાઇનાન્શિયલ સેક્ટર છે એટલે કે જે નાણાકીય ક્ષેત્રો છે એની અંદર પણ ઘણા બધી મોબાઈલ અથવા તો નેટ બેન્કિંગને છે વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે. કે અત્યારે નરેન્દ્ર મોદીએ બહાર પાડેલું હતું કે કેશલેસ ટ્રાન્ઝેક્શન આપણને કરવું. તો એ શું છે તો કે અથવા તો એવા ઘણા બધા એપ છે અત્યારે આપણને જોવા મળે છે કે જ્યાં આપણે એક કેશ દેવાની જરૂર પડતી નથી, માત્ર એક મોબાઈલ દ્વારા તમે સ્કેન કરો અને તમારા પૈસા છે એ ટ્રાન્સફર થઈ જાય છે. તો એ બધું શું છે તો કે ડિજિટલ ઇન્ડિયા છે આ બાબતોને પ્રોત્સાહન આપે છે. સાયબર સ્પેસ મેડ સેફ એન્ડ વેલ એન્ક્રિપ્ટ, અને એના માટે સાયબર સ્પેસ છે એ પણ કેવું તો કે ખૂબ જ સ્પેસ અને પ્રાઇવસીવાળું તમને આપવામાં આવે છે કે જેથી તમારા ડોક્યુમેન્ટ છે, તમારા એકાઉન્ટ નંબર છે એ ક્યાંય ડિક્લેર થઈ શકે નહીં. એ સિવાયનું ત્રીજું પાસું આપણને આપેલું છે આપણનું એ છે ઈ ગવર્નન્સ એન્ડ ડિજિટલ ડિલિવરી ઓફ સર્વિસ. એટલે કે ઈ ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓ છે એ ઉપલબ્ધ કરાવી. કે ઈ ગવર્નન્સ કઈ રીતે આપણને ઉપયોગી બની શકે અથવા તો એની સેવાઓ છે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તેમાં જોઈએ તો the central as well as the state governments are coming up with electronic initiatives. કે એક કેન્દ્ર સરકારની સાથે અથવા તો કેન્દ્ર સરકારની જેમ જ સ્ટેટ ગવર્મેન્ટ છે એ પણ ઇલેક્ટ્રોનિક ઇનિશિયેટિવ્સ એટલે કે ઇલેક્ટ્રોનિકની પણ એક પહેલ કરે છે કે જેમાં પબ્લિક સર્વિસ આર બીકમિંગ ઇઝીલી એસેસિબલ ટુ ઓલ. કે જેમાં એક પબ્લિક સર્વિસ છે એટલે કે લોકો માટેની જે સેવાઓ છે એ ખૂબ જ સરળતાથી દરેક વ્યક્તિઓને મળી શકે. ધ નીડ ટુ ધ કોમન પીપલ આર કેપ્ટ ઇન માઇન્ડ. કે આ સર્વિસની અંદર ખૂબ જ નાનામાં નાના વ્યક્તિઓ છે એની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આખું માળખું છે એનું તૈયાર કરવામાં આવે છે કે જેથી જેમ કે તેના ઇન્ટરનેટના દર ઓછા રાખવા અને તેની અમુક સર્વિસો છે એને સરળતાથી મળી શકે એ બધી જ બાબતો છે એને ધ્યાનમાં રાખી અને ઈ ગવર્નન્સનું છે આખું માળખું બનાવવામાં આવે છે.
ફોલોવિંગ્સ આર ધ ગોલ ટુ અચીવ થ્રુ ઈ ગવર્નન્સ એન્ડ ડિજિટલ સર્વિસ. કે અહીં કેટલાક ઈ ગવર્નન્સ અને ડિજિટલ સર્વિસ દ્વારા તમે કેટલાક લક્ષ્યો છે એને પ્રાપ્ત કરી શકો છો, જેમાં આપણને અહીં મુખ્ય 6 પ્રકારના ગોલ્સ છે, લક્ષ્યો આપેલા છે. જેમાં પહેલું છે કેશલેસ ટ્રાન્ઝેક્શન, જે અત્યારે આપણને જોવા મળે છે કે કોઈ પણ નાણાકીય બાબતો હોય તો તમે કેશલેસ ટ્રાન્ઝેક્શન છે એ કરી શકો છો. અહીંયાથી તમારા મિત્રો કોઈ અમદાવાદમાં અથવા તો સિટીની બહાર રહેતા હોય અને તમારે એને પૈસા પહોંચાડવા છે તો એ પણ તમે મોબાઈલ બેન્કિંગ દ્વારા છે એ પહોંચાડી શકો છો. બીજું છે એન્હાન્સ ડિજિટલ સર્વિસ ટુ સપોર્ટ બિઝનેસ, કે ડિજિટલ સર્વિસ દ્વારા છે એ કેટલાક બિઝનેસ છે એને સપોર્ટ કરવો, અથવા તો ધંધાને લગતી જે બાબતો છે એને ડિજિટલ સેવાની મદદ છે એ આપવી, અથવા તો એની સેવા છે એ પૂરી પાડવી. સિંગલ વિન્ડો સર્વિસ એક્રોસ ડિફરન્ટ એપાર્ટમેન્ટ, કે વિવિધ ડિપાર્ટમેન્ટ છે, એટલે કે વિવિધ ડિપાર્ટમેન્ટ જ્યાં જ્યાં પણ જોવા મળે છે એ દરેક ડિપાર્ટમેન્ટની અંદર દરેક વ્યક્તિને સિંગલ વિન્ડો સર્વિસ મળે. જેમ કે તમારે કોઈ માહિતી જોતી છે તો તમે ગૂગલમાં સર્ચ કરો તો માત્ર તમારે જે માહિતી જોઈએ છે એ તમારા મોબાઈલમાં દેખાશે, બીજી વધારાની કોઈ માહિતી દેખાશે નહીં, અથવા તો બીજા કોઈ વ્યક્તિ પણ તમને એમાં જોવા મળશે નહીં. તો એ શું છે? સિંગલ વિન્ડો સર્વિસ છે, કે જે દરેક ડિપાર્ટમેન્ટમાં તમને ઓનલાઈન સેવાઓ છે એ મળી શકે. ચોથું છે રિયલ ટાઈમ સર્વિસ ઓનલાઈન એન્ડ ધ યુઝ ઓફ ડિજિટલ પ્લેટફોર્મ, કે રિયલ ટાઈમ સર્વિસ ઓનલાઈન, કે તમને તમારા યોગ્ય સમયે છે ઓનલાઈન સર્વિસ મળી શકે. કે તમે કોઈ કામ છે સવારે કરી શકતા નથી તો તમે તમારા ટાઈમે જ્યારે પણ ફ્રી હોય ત્યારે એ સેવાનો ઉપયોગ કરી શકો છો. એન્ડ ધ યુઝ ઓફ ડિજિટલ પ્લેટફોર્મ, કે જે પણ ડિજિટલ પ્લેટફોર્મ છે તેનો તમારા સમયે ઉપયોગ કરવો. પાંચમું છે એસેલેટિવ ઈ સર્વિસ મેકિંગ ધેમ અવેલેબલ ઓન ક્લાઉડ, કે ઈ સેવાઓ છે એને ઝડપી બનાવી અને ક્લાઉડમાં તેની ઉપલબ્ધિ કરાવી. કે જેટલી પણ ઇન્ટરનેટને લગતી સર્વિસ છે, સેવાઓ છે એને છે ખૂબ જ ઝડપી બનાવવામાં આવે છે. છઠ્ઠું છે યુઝિંગ જિયોસ્પેટિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, જેનું શોર્ટ ફોર્મ છે GIS. એ તમારે યાદ રાખવું, તમને કદાચ એક્ઝામમાં એનું ફૂલ ફોર્મ છે એ પૂછાઈ શકે. તો યુઝિંગ જિયોસ્પેટિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ટેકનોલોજી ફોર બેટર ઇન્ટરગ્રેશન વિથ રિલેટેડ ઓર્ગેનાઇઝેશન, કે કેટલીક જિયોસ્પેટિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે GIS ટેકનોલોજી દ્વારા છે એ દ્વારા સંબંધિત એને સંસ્થાઓ હોય છે એની સાથે જોડાયેલા રહેવું, અથવા તો બેટર ઇન્ટિગ્રેશન કરવું, એટલે કે તેનું યોગ્ય વધુને વધુ સારું એકીકરણ કરવું. શેના દ્વારા? તો કે GIS દ્વારા. એઝ પર ધ ડિજિટલ ઇન્ડિયા મિશન સ્ટેટમેન્ટ, ધ સ્ટેન્ડ બાય ધ ઇન્ક્રોનિમ IT સ્ટેન્ડ ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ડિયન ટેલેન્ટ એન્ડ ઇન્ડિયા ટુમોરો, કે ભારતમાં આઈટીના છે એ 3 અર્થો તેના મિશન સ્ટેટમેન્ટમાં જણાવેલા છે. કે કયા કયા તેના અર્થો થાય છે? તો કે તમને આ પણ પૂછાઈ શકે એક્ઝામમાં કે આઈટીના 3 ફૂલ ફોર્મ છે એ શું થાય છે, અથવા તો આઈટીના 3 અર્થો છે એ કયા પ્રકારના હોય છે. તો તેમાં પહેલું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ડિયન ટેલેન્ટ, અને ત્રીજું છે ઇન્ડિયા ટુમોરો. તો આ 3 બાબતો છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે. હવે આગળનો જે યુનિટ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આઈ હોપ કે તમને આ 3 પાસાઓ છે ડિજિટલ ઇન્ડિયાના એ સારી રીતે સમજાઈ ગયા હશે.